નડિયાદ વિકેવી રોડ પર આવેલ અલકનંદા તપોવન સોસાયટીમાં આવેલ મકાનમાં આગ લાગી છે. મકાનના પહેલે માળ પર આગ લાગી. આગ લાગતા જ સોસાયટીમાં અફરાતફરીનો માહોલ સર્જાયો. આગ લાગતાના મેસેજ મળતા જ નડિયાદ ફાયર બ્રિગેડની ટીમ રેસ્ક્યુ ટેન્ડર અને ફાયર ફાઈટર સાથે ઘટના સ્થળે પહોંચી. મકાનના પહેલે માળના રૂમમાં એસીમાં શોર્ટ સર્કિટ થતા આગ લાગી. મકાનમાં રહેલ ટીવી, એસી સહિત તમામ ઘરવખરી ચીજવસ્તુઓ બળીને ખાખ થઈ ગઈ છે. ફાયર બ્રિગેડની ટીમે લગભગ 1 કલાકની ભારે જહેમત બાદ મકાન પર લાગેલી આગ પર કાબુ મેળવ્યો હતો. પહેલે માળ લાગેલ આગને ફાયર બ્રિગેડની ટીમ દ્વારા મકાનની બારીના કાચ તોડીને અંદરથી સ્મોકને બહાર કાઢવામાં આવ્યો હતો. એટલે તો જો અંદર હળવું જાય ને ઉપર એના આપની માર આ બોટલ આલ મને ઉપાડી નીચેથી આવે લે હવે નીચેથી આવે તો ભાઈ અંદર રૂમમાં જવું પડશે. નીચેનો રૂમ નું ક્યાં જવાનું છે? નીચે એસી ઇન્ડોર અંદર હશે ને ઇમના હળગતું હોય. આપણે કલેક્ટરને બે હળગી આ ઘર બીજું છે કોઈનું? આ જેમનું ઘર છે એમને ત્યાં તો હળગ્યું છે. એટલે અહીં જવાનો રસ્તો ક્યાં? નડિયાદ ફાયર બ્રિગેડ કંટ્રોલ રૂમને જાણ થયેલ કે અલકનંદા સોસાયટીમાં અમરીશભાઈ પટેલના ઘરમાં શોર્ટ સર્કિટ થયેલ છે, જેથી અમે તુરંત ઇમરજન્સી રેસ્ક્યુ ટેન્ડર અને મિની ફાયર ટેન્ડર 2 વ્હીકલ લઈને તાત્કાલિક સ્થળ પર આવી ગયેલ અને જોતા કે ઘરમાં શોર્ટ સર્કિટથી આગ લાગેલ અને ખૂબ જ ધુમાડો હતો, જેથી અમે તાત્કાલિક ફાયર ફાઇટિંગ કરી આગને કાબૂમાં લઈ લીધેલી. કઈ જગ્યા પર મકાનમાં આગ લાગી હતી અને કેવી રીતે શેમાં લાગી હતી આગ? મકાનના ફર્સ્ટ ફ્લોર પર એક રૂમમાં શોર્ટ સર્કિટ રહેલ, એમાં આગ લાગેલ, જેથી એ જ રૂમમાં ખૂબ જ ધુમાડો હતો અને એને લીધે આખા ઘરમાં ધુમાડો પ્રસરી જાય. શેમાં આગ લાગી હતી એ જાણવા મળ્યું છે? અંદર કયા સાધનમાં એવું તો જાણવા નથી મળ્યું, પણ લગભગ એસીમાં શોર્ટ સર્કિટ થયેલ હોય એવું જણાઈ રહ્યું છે હાલ. કોઈ જાનહાનિ? ના, એવું કાંઈ નથી.